નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેમાં સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનો પાઠ 4, પાઠનું નામ છે ચાલો ચરણ ઉપાડો। તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે, બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 7 પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ। પાઠ 4 ચાલો ચરણ ઉપાડો, તેનું સોલ્યુશન જોઈએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, સારા પાસા એટલે કે સારી વસ્તુ હોય, સારી ટેવ હોય તે, અને નરસા પાસા, નરસા એટલે કે ખરાબ, આ બેમાં વર્ગીકરણ કરવાનું છે। સારા પાસા છે આને નીચેના ચોરસ ખાનામાં લખવાના છે, નરસા પાસા એટલે કે ખરાબ પાસા આની નીચેના ચોરસ ખાનામાં લખવાનો છે। વીરતા, તો વીરતા છે એ સારી છે, તો સારા પાસામાં લખવાનું છે। આળસ, તો અમે ક્યારે પણ આળસ કરાય નહીં, ખરાબ પાસું છે, માટે ખરાબ એટલે કે નરસા પાસામાં અહીંયા લખવાનું છે। તે જ રીતે સારા પાસાની અંદર વાત કરીએ તો તેની અંદર સાહસ, ધૈર્ય, જોમ, જુસ્સો, પરાક્રમ, બહાદુરી અને નિડરતાનો સમાવેશ થાય છે, જે આપણે આ કૌંસમાં આપેલા શબ્દો છે તેનું વર્ગીકરણ કર્યું છે। તે જ રીતે નરસા પાસાની વાત કરીએ તો તેમાં આળસ, ત્યારબાદ કાયર, ડરપોક, કમજોર, ઢીલાસ, બેદરકાર, નિષ્ક્રિય અને બેજવાબદાર, આ બધાનો નરસા એટલે કે ખરાબ પાસામાં સમાવેશ થાય છે। આનો મતલબ એવો છે કે આ પાસા છે એ આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ નહીં, હંમેશા સારા પાસા હોય તેનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ। પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ કાવ્યના આધારે નીચેના ભાવવાળા શબ્દો સામે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખવાનું છે। ઉદાહરણ છે, શું ઉઘાડવું, તો ભીંડેલા દ્વાર, તો તેમાં બારણા, ભીંડેલા દ્વાર અને ભીંડેલી આંખો। તો શું છોડવું, તો તેમાં આવશે રંગરાગ આવશે। શું લેવો, તેમાં આવશે ભેખ। શું ઝીલવું, તો તેમાં પડકાર। શું ઉપાડવું, તો ચરણ। પ્રશ્ન 3 છે, વાક્યમાં આપેલા ગુણો તમારા વર્ગ કે શાળાના જે બાળકોમાં હોય તેનું નામ ખાલી જગ્યામાં લખવાનું છે। અહીંયા મેં ઉદાહરણ રૂપે નામ લખેલા છે, તમારે તમારા શાળાની અંદર અથવા વર્ગની અંદર જે બાળકોમાં એવા ગુણ હોય તે તમારે લખવાના છે। ધારો કે તેના મિત્રને મદદ કરે છે, તો માની લો કે સુનિલ છે અથવા કોઈ એવું સુનિલ વિદ્યાર્થી છે, એ દરેક તેના મિત્રો છે એને મદદ કરતો હોય છે, તો તેમાં એનું નામ અહીંયા સુનિલ લખવાનું છે। અહીંયા મેં ઉદાહરણ તરીકે મહેશ લખેલું છે। તેના માતા પિતાને વંદન કરે છે, જે એવું બાળક હોય એનું નામ અહીંયા લખવાનું છે। મોબાઈલમાં વધુ પડતી ગેમ અને રમતો રમતી નથી હો, તો તેમાં જીયાન લખ્યું છે, તમારે તમારા વિદ્યાર્થીનું અથવા મિત્રનું નામ અહીંયા લખવાનું છે। રોજ લેસન કરીને શાળામાં આવે, તો આર્ય। અનાજનો બગાડ કરતો અથવા કરતી નથી, તેમાં મનોજ। બજારનો ચટપટો અને તીખો તળેલો નાસ્તો ખાતો નથી, તેમાં ક્રિષ્ના। પાણીનો બગાડ કરતો અથવા કરતી નથી, તેમાં માધવ। શાળામાં રોજ સમયસર આવે છે, તો પાયલ। ફરી કહું છું, આ દરેક મિત્રો છે તમારા, એમાં જેવા ગુણ હોય તેના આધારે તેના નામ અહીંયા તમારે લખવાના છે। અહીંયા મેં લખ્યા એ નામ તમારે લખવાના નથી। પ્રશ્ન 4, આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્યો બનાવવાનું છે। શબ્દ આપેલો છે ઠેર ઠેર, તો અમારે ત્યાં ઠેર ઠેર આવી દુકાનો જોવા મળે છે। ઠેર ઠેર એટલે નજીક નજીક। ગરમા ગરમ શબ્દનો ઉપયોગ કરીએ તો મમ્મીએ આજે ગરમા ગરમ પૂરી શાક બનાવ્યું હતું।
ધીરે ધીરે વરસાદના પાણી ઓસરવા લાગ્યા, એટલે કે ઓછા થવા લાગ્યા. ઉપરા ઉપરી તો કબાટમાં ઉપરા ઉપરી પુસ્તકો મૂકવામાં આવ્યા અથવા આવ્યા છે. ગામે ગામ તો મોહન ગામે ગામ ફરીને દર્દીઓની સેવા કરે છે અને રાતોરાતમાં એમ કંઈ રાતોરાત કરોડપતિ ન થવાય. પ્રશ્ન 5 કાવ્યના આધારે ખરા અથવા ખોટાની નિશાની કરવાની છે. તેમાંનું પહેલું છે, આપણે સૌએ રાગ દ્વેષ ભૂલી જઈ એક થઈને રહેવું જોઈએ. તો ખરી વાત છે, સાચું કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે. બીજું છે, સદગુણી માણસો સાથે રહેવાથી અંતરના ભીંડેલા દ્વાર ખુલી જાય છે. તેમાં ખોટવાની નિશાની છે, ખોટું કરવાનું છે. કસ્તુરી મૃગ હિમાલય પર્વત વિસ્તારમાં જોવા મળે છે. તો તે પણ ખોટું છે. લૂંટારાઓ ગાયોનું ધન લૂંટી જાય છે, ચાલો ચરણ ઉપાડો. તો તે ખોટું છે. હિમાલય જેવડું દુઃખ હોવા છતાં શીતલ પાછી પડી નહીં. તો તે પણ ખોટું છે. મારા ઘરે મહેમાન આવ્યા છે, ભીંડેલા દ્વાર ખોલો. તો તે પણ ખોટું છે. પ્રશ્ન 6 આપેલા ફકરામાંથી રવાનુકારી શબ્દો શોધી ખાલી જગ્યામાં લખવાના છે. તો અહીંયા ઘમ્મર ઘમ્મર, ઢમઢમ, ટનટન, ખડખડ, ખટખટ, છબછબ, દળદળ, ધકધક, ગટગટ અને ઝટઝટ આપેલું છે. તો ફકરો આપણે વાંચતા જઈએ અને ખાલી જગ્યા છે આ કૌંસમાંથી તેને પૂરતા જઈએ. તો જંગલમાં પહાડ પરથી પાણીનું ઝરણું કઈ રીતે? તો ખળખળ કરતું વહેતું હતું. કૃષ્ણા તે ઝરણાના પાણીમાં ચાલી રહી હતી, તેનો અવાજ છબછબ આવતો હતો. ઝરણાનું પાણી નાના નાના પથ્થરો પરથી દળદળ કરતું પડતું હતું. કૃષ્ણાને ખૂબ તરસ લાગી હતી. તેને ઝરણાનું પાણી ઝટઝટ પીતા તેના ગળામાંથી ગટગટ અવાજ આવતો હતો. સંધ્યા તાણે ગામમાં મંદિરની આરતી સમયે નગારાનો ઢમઢમ અવાજ આવતો હતો અને ઝાલરનો ટનટન અવાજ સાંભળતા કૃષ્ણાને ભાન થયું કે ખૂબ જ મોડું થઈ ગયું છે. તેને થયું કે હવે મારે ઘરે પહોંચવું જોઈએ. અંધારું થતાં જ કૃષ્ણાના હૃદયમાં ધગધગ થવા લાગ્યું. પાછળની બાજુ છે. કૃષ્ણને ખૂબ બીક લાગતી હતી. ત્યાં સફેદ રંગના કપડાં પહેરેલી એક પરી આવી. તેણે કહ્યું કે ગભરાઈશ નહીં, હું તને તારા ઘરે પહોંચાડી દઈશ. પરીએ કૃષ્ણને આકાશ માર્ગે ઉપાડી ઘર તરફ ચાલી જતી હતી. ત્યાં નીચે ગામના પાદરમાં દીકરીઓ રાસે રમતી હતી. ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે, તેનો અવાજ આવતો હતો. ત્યાં જ બારણે કોઈ ખટખટ અવાજ આવતા કૃષ્ણા સભાળી જાગી ગઈ. અરે, આ તો સપનું હતું. તો આ રીતે રવાનુકારી એટલે કે બંધ બેસતા શબ્દો હોય એ અહીંયા લખવાના હતા. પ્રશ્ન 7 તેનો પહેલો પ્રશ્ન, આ કૂચ ગીતમાં તમને કઈ પંક્તિ ગમી, શા માટે? તો મને અડીખમ હિમાલયની જેમ સહેજ પણ વિચલિત થયા વગર ચાલો આ પંક્તિ છે મને ખૂબ ગમી. કારણ કે આ પંક્તિ હિમાલય જેવી અડીખમતાની પ્રેરણા આપે છે અને સતત આગળ વધતા રહેવાની શક્તિ આપે છે. એટલે કે કોઈ પણ જેવી મુશ્કેલી આવે તો પણ તેમાં પીછેહટ કરવાની નહીં, તેની સામે હિંમતથી લડવાનું, અડીખમ ઊભું રહેવાનું, એવું આ હિમાલય છે તે શીખવે છે. માટે તે પંક્તિ મને ગમી છે. પ્રશ્ન 2 છે, ભીંડેલા દ્વાર ઉઘાડો એટલે કવિ કયા દ્વાર ઉઘાડવાનું કહેતા હશે? તો અહીં ભીંડેલા દ્વારનો અર્થ થાય છે કે આપણા મનના, હૃદયના દ્વાર. કવિ કહે છે કે આપણે આપણા અંદરના દ્વાર ખોલી હિંમત, એકતા અને સદ્ભાવનાથી દેશ માટે આગળ વધવું જોઈએ. પ્રશ્ન 3 છે, કવિએ ટેક માટે કયો શબ્દ વાપર્યો છે, કેમ? તેનો જવાબ જોઈએ. કવિએ હિમાલયના સમી અવિચળ શબ્દ ટેક માટે વાપર્યો છે. કારણ કે હિમાલય એક અવિચલિત પર્વત છે, તે હંમેશા સ્થિર રહે છે. કવિ લોકોને તેવી જ અડગતા અને ધીરજ ધારણ કરવા માટે કહે છે. પ્રશ્ન 4 કાવ્યને અંતે કવિ શો નિર્ધાર કરે છે? કાવ્યને અંતે કવિ નિર્ધાર કરે છે કે દરેક બુલંદ ગર્જના સાથે વાઘ સિંહની ત્રાળો એટલે કે જુસ્સા સાથે પડકાર ઝીલી લક્ષ્ય સિદ્ધિ માટે પહોંચવું જ છે. પ્રશ્ન 5 દેશ સેવા માટે તમે શું કરી શકો તે લખો. તો હું શિસ્ત પાલન, સ્વચ્છતા, શિક્ષણ,
વૃક્ષારોપણ અને જરૂરિયાતમંદોની મદદ કરીને દેશ સેવા કરી શકો છો. એટલે કે દેશ સેવા કરવા માટે બોર્ડર ઉપર બંદૂક લઈ અને લડવા જવું એ જરૂરી નથી. દેશની અંદર ઘણું બીજું બધું છે કે શિસ્ત પાલન કરવો, કોઈને હેરાન કરવા નહીં, કોઈને ભ્રષ્ટાચાર કરવો નહીં. આ જેમ મોટા થતો એની અંદર તમારે ભ્રષ્ટાચાર ને એવું બધું આવશે, તો આ બધું ના કરો અને દેશની સેવા કરો, સારું કાર્ય કરો, એકબીજાને મદદ કરો, તો તે દેશ સેવા જ કહેવાય. પ્રશ્ન 8 છે, આપેલા ચિત્રનું વર્ણન કરો. જે ચિત્ર આપેલું છે ધ્યાનથી જોવાનું છે કે ગામડાની અંદર જે નદી કિનારે 2 મકાન આવેલા છે, આગળ એક ઝાડ છે, તેના પર પોપટ બેઠો છે, તેની ઘરની આગળથી એક નદી વહી રહી છે, તેમાં બતક અથવા હંસ તરી રહ્યા છે, 2-3 પાંદડા પડ્યા છે, પાછળ વાડો હોય તેવું લાગે છે, ઘરની પાછળ નાળિયેરીનું ઝાડ છે. આ બધું તમે લખી શકો. તમારે જોવાનું છે ને જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. અહીં મારી રીતે હું લખું છું તો ચિત્રમાં એક સુંદર ગ્રામ્ય દ્રશ્ય દેખાય છે. ચિત્રની ડાબી બાજુએ એક મોટું વૃક્ષ છે જેમાં ફળો લાગેલા છે. એક પોપટ ડાળી પર બેઠો છે. તળાવમાં એક હંસ તરતો જોવા મળે છે. પાણીમાં કમળના પત્તા તરતા દેખાય છે. તળાવની પેલી પાર સુંદર લીલું મેદાન છે. ત્યાંની આગળ 2 ઘરો છે. ઘરો પાછળ જોતા વૃક્ષો દેખાય છે. આકાશમાં સૂરજ ઉગતો દેખાય છે અને કેટલાક પક્ષીઓ ઉડી રહ્યા છે અને આ ચિત્ર ખૂબ જ સુંદર આહલાદક છે. આવું તમે લખી શકો. તો બાળમિત્રો, આશા રાખું કે આ જે ચાલો ચરણ ઉપાડો તેનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન છે તમને સરળતાથી સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે આપણી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. તેની અંદર વિષય વાઇઝ, ભાગ વાઇઝ દરેકના વિડીયો અને PDF મૂકવામાં આવેલા છે. સરળતાથી તમને મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.